જય માતા જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તે સાંજના 7:30 વાગવા આવ્યા છે અને અમારે સુરતમાં વાવાઝોડું ચાલુ થઈ ગયું છે અમારા એરિયામાં. તો હું તમને વાવાઝોડું બતાવું છું. કેમેરામાં રહેજો બધાય. બેનને લઈ લે. જો મિત્રો કેવું વાવાઝોડું આવી ગયું છે અમારે અહીંયા. બધું ઉડી ગયું છે. અહીંયા જો અમારી ગેલેરીમાં કેટલી ધૂળ ઉડીને આવી છે. બાલ્કનીમાં 1 જ મિનિટમાં 2 મિનિટમાં ફૂલ વાવાઝોડું. જો કેવું વાવાઝોડું આવ્યું છે સુરતમાં. જો બધા કાગળિયા ને બધું ઉડે છે અત્યારે. જો બધા ધોળે રાખ્યા છે. વાવાઝોડું આવ્યું છે તો બધા ભાગે રાખ્યા છે અમારે અહીંયા. વાવાઝોડું ફૂલ જોશમાં આવ્યું છે. વાવાઝોડું મેં જિંદગીમાં પહેલી વાર જોયું છે. એવું વાવાઝોડું આવ્યું છે આજે અમારે ત્યાં. અમારે અહીં પતરા બતરા બધું ઉડી ગયું છે. લોકોએ ધાબામાં પતરાથી બાંધીને ઝૂંપડા જેવું બનાવ્યું તે બધું ઉડી ગયું છે. ને અત્યારે વાવાઝોડું જો જામ્યું છે. મારા ઘર પાસે બધા કચરું ઉડીને આવે છે. બધા ઉપર ત્રીજા માળે છે એપાર્ટમેન્ટમાં આવે છે બધું કચરું ઉડીને. ધૂળ નકરી બહુ ધૂળ ઉડે છે. આખા ગલીનું એક સાઈડ કચરું. લાઇટ પણ વહી ગઈ છે અમારે ત્યાં મિત્રો. જુઓ લાઇટ પણ ગઈ. વાવાઝોડું આવી ગયું એટલે લાઇટ પણ વહી ગઈ છે હાલ અત્યારે અમારે અહીંયા. જો કેવું વાવાઝોડું આવ્યું છે બધું. ત્યારે હું તમને બતાવું છું કેવું બધું ઉડી રહ્યું છે અત્યારે હાલ. લાઇટ વહી ગઈ છે અમારે ત્યાં અહીંયા. વાવાઝોડું ફૂલ પ્રકોપમાં આવી ગયું છે. અમારે એરિયાની લાઇટ કાપી નાખી છે. પેલી માર્કેટમાં ખાલી લાઇટ છે. ત્યાં જનરેટર હશે એટલે. અત્યારે જો કેમેરામાં જુઓ તમે બધા કેવું વાવાઝોડું છે. ધૂળ. અત્યારે કાંઈ હાલ દેખાતું નથી કેમેરામાં બધું. એટલું જોરશોરથી વાવાઝોડું આવ્યું છે. તમે જોઈ શકો છો મિત્રો. કાંઈ દેખાતું નહોતું. બધું ઝાંખું થઈ ગયું છે અત્યારે. અમારે અહીંયા નકરી ધૂળ ઉડે છે. ફૂલ જોશમાં વાવાઝોડું આવી ગયું છે.
જો કેવું કચરું ઉડે છે. અત્યારે કેમેરામાં નકરી ધૂળ મીટે એવું જ ઉડી રહ્યું છે હાલમાં અમારે ત્યાં. તમે જોઈ શકો છો લાઈવ વાવાઝોડે બહુ પ્રચંડ રૂપ ધર્યું છે. જો 5 જ મિનિટમાં હજી 5 મિનિટ થઈ છે. જો અમારે ત્યાં વરસાદ નથી આવ્યો. અત્યારે વાવાઝોડું પવન છે બહુ મોટો ફૂંકાય છે. જો હાલ બધા લોકો ભાગવા બન્યા છે. ગાડી લઈને બધા લોકો પોતપોતાના ઘરે પહોંચી રહ્યા છે. બધા કામ ધંધે ગયા છે અત્યારે હાલ. ને કામ ધંધેથી બધા લોકો આવતા હોય છે. અને વાવાઝોડું ચાલુ થઈ ગયું છે જોશથી. અમારા અહીંયા બધાના પતરા ધાબામાં કોઈએ પતરા બાંધ્યા હતા. એ બધા પતરા પણ ઉડવા બન્યા છે. ઝાડ પણ લોકો જો ઓલા ધાબામાં એક આસોપાલવનું ઝાડ છે તે તૂટવા જઈ રહ્યું છે. તો એ બેન તેને બાંધી રહ્યા છે ત્યારે વાવાઝોડાને લીધે. આસોપાલવનું બહુ મોટું ઝાડ છે ત્યાં. એ બેન એને બાંધવા આવ્યા છે વાવાઝોડાને લીધે તે ભાંગી ન જાય તે માટે. વાવાઝોડાએ ફૂલ પ્રચંડ રૂપ ધર્યું છે. અમારા અહીંયા આખા ગલીનો કચરો ભેગો થઈ ગયો છે બધે વાવાઝોડાને લીધે. ફૂલ પવન છે હાલ.